हेलो स्टूडेंट, आज हम स्टैंडर्ड 10th सब्जेक्ट गुजराती चैप्टर नंबर फर्स्ट मुरली काव्य उसके बारे में अभ्यास करेंगे। मुरली का अर्थ तो पता ही है ना। मुरली मतलब बांसुरी, जो श्री कृष्ण के हाथ में हमेशा रहती है। तो ये काव्य के कवयित्री मीराबाई है और ये जो काव्य है मुरली, वो एक पद काव्य है ना। तो पद का अर्थ क्या होता है? पद मतलब जे काव्य एकदम टूकू, एक छोटा सा कहा जा सकता है ना, वैसा पद काव्य ये ઉર્મી કાવ્ય તરીકે પણ ઓળખાય છે। ઉર્મીના બે પ્રકાર છે, એક તો પ્રેમ લક્ષણા ભક્તિ અને એક દેશાત્મક। અહીં આ પદ કાવ્યમાં मीराबाईए श्री कृष्णनो महिमा प्रकट કર્યો છે। मतलब आप जानते ही हो कि मीराबाई नरसिंह मेहता वो श्री कृष्ण के परम भक्त थे, है ना। और उन्होंने श्री कृष्ण के प्रेम से जुड़े हुए पद ही रचे हैं। तो ये पद में भी मीराबाई ने श्री कृष्ण की महिमा प्रकट की है। तेना प्रत्येनो प्रेम अने भक्ति एमां देखाय छे। मीराबाई ए श्री कृष्णनी लीलानुं वर्णन करे छे। मतलब मीराबाई ये काव्य में श्री कृष्ण ने जो लीला की है उसका पूरा वर्णन ये काव्य में करते हैं। वृंदावन में वागती जे कृष्णनी मुरलीनो नाद एटले के अवाज ते आखा ज गगनने गजवी मूके छे। तेवुं आ एक सरस कृष्णનું મનમોહક રૂપ અહીં વર્ણવ્યું છે। આ કાવ્ય આપણે જોઈએ તો એ ખૂબ જ લોકપ્રિય કાવ્ય છે, હે ને। તો સૌપ્રથમ આપણે મીરાબાઈ વિશે થોડો પરિચય મેળવી લઈએ। તો કે મીરાબાઈનો જન્મ ઈસવીસન 16મી સદીમાં થયો છે। મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો। નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો। તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું તેમ મનાય છે। જુઓ તો અહીંયા ગાડી આ પેરેગ્રાફની અંદર આપણે થોડીક યાદ રાખવા જેવી જે બાબત છે તે એ કે મીરાબાઈનો જન્મ, તમને ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે। તો કે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો અહીંયા તમે જોઈ શકો તો કે મીરાબાઈનો જન્મ એ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો। અને તેઓ નાનપણથી જ શેનો રંગ લાગ્યો હતો? તો કે નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો। તેઓએ પોતાનું જીવન કઈ રીતે વિતાવ્યું ને ક્યાં વિતાવ્યું, આવો પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે। તો કે તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતોની સાથે સત્સંગમાં જ કૃષ્ણમય જીવન વિતાવ્યું। मतलब આખું જીવન તેમણે કૃષ્ણની ભક્તિમાં જ પસાર કરી દીધું હતું। તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતીમાં તો છે જ, પરંતુ વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ મળે છે। આ એક ક્વેશ્ચન પણ આવી શકે, એ પણ યાદ રાખવા જેવી બાબત છે કે મીરાબાઈના પદો કઈ કઈ ભાષામાં મળી શકે છે કે મળી આવે છે? તો કે ગુજરાતી ઉપરાંત, ગુજરાતી સિવાય વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ મળે છે। તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે। સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે। એટલે કે તેમના જે પદો છે અને એ પદની જે ભાષા છે એ કેવી છે? एकदम सादी અને सरल। मतलब हम लोग वो समझ सके वैसी इनकी भाषा होती है। जैसे कई कई काव्य हम लोग देखते हैं तो कि वो काव्य के अंदर क्या कहा गया है वो बहुत ही मुश्किल से समझ में आता है ना। लेकिन इनके जो मीराबाई के पद होते हैं वो एकदम सिंपल भाषा में होते हैं, जैसे हमको पढ़ने से ही पता चल जाता है कि इसमें क्या कहा गया है। મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે।
આ પદમાં પણ કવિયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મુરલીના સૂર, સૂર મતલબ અવાજ, અને નાદ, નાદ એટલે પણ અવાજ, તો કે તે આખા ગગનને ગજવી મૂકે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માંગે છે, તો એ ગોપીઓને કૃષ્ણ જ વહાલો લાગે છે. આપણે જોઈએ છે તો કે શ્રી કૃષ્ણ દરેક गोपियों खूब જ परेशान करे છે, है ना, बहुत परेशान करते थे, लेकिन फिर भी जो गोपियाँ थी वो क्या, वो चिढ़ती नहीं थी, वो जानबूझ के कृष्ण उनको परेशान करे और इस तरीके से कृष्ण का साथ उनको मिले, ऐसी इच्छा वो रखती थी. कितना भी कृष्ण परेशान करे, लेकिन वो श्री कृष्ण को देखने के लिए तरसती थी, वो उनको देखना चाहती थी. बराबर, तो કે આવી રીતે શ્રી કૃષ્ણ એ દરેક ગોપીઓને પરેશાન કરે છે, છતાં પણ એ ગોપીને તો કૃષ્ણ વહાલો જ લાગતો હતો. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, તેનો રાસ સૌને ઘેલા કરી મૂકે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા જ દુઃખ દૂર થાય છે. ભક્તિના પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા मीराबाई कृष्ण महिमा पण प्रकट करे छे. देखो तो ये काव्य में कहा गया है कि जो श्री कृष्ण जो मुरली बजाते हैं, वो मुरली की जो आवाज़ है, उसका जो सुर है, वो पूरे आकाश में गूंजता है और वो इतना परेशान करते हैं गोपियों को, है ना. रास्ते में जब गोपियाँ निकलती है तो गोपियों को रोक लेते हैं और उसके पास कर वसूलात करते हैं. बराबर, कर मतलब जकात. और फिर ये काव्य में उन्होंने क्या क्या पहना हुआ है वो दिखाया गया है. वो किस तरीके से रासलीला रचाते हैं वो भी दिखाया गया है. और वो मीराबाई कहते हैं कि उनके सिर्फ दर्शन करने से ही अपने सारे कष्ट, अपने सारे दुख दूर हो जाते हैं. तो ये पूरा काव्य मुरली के साथ तो जुड़ा हुआ है ही, बांसुरी के साथ जुड़ा हुआ है, बट इसमें श्री कृष्ण की जो लीला है, जो श्री कृष्ण अपनी लीला दिखाते हैं, वो सब लीला का वर्णन भी ये काव्य में किया गया है. और इसके द्वारा मीराबाई अपने जो श्री कृष्ण के प्रति प्रेम भाव है वो ये काव्य में व्यक्त करते हैं. तो सबसे पहले हम थोड़ी शब्द समझौती समझ लेते हैं. तो शब्द समझौती में देखिए समानार्थी शब्द. समानार्थी शब्द में पहला है दान. दान का अर्थ होता है जकात, कर, वेरो. दही, दधी का मतलब होता है दही, मही, गोरस. जरकसी का मतलब कशबी એટલે કે કસબના ભરતવાળું. नाद, नाद का अर्थ होता है आवाज, घोष. पटको, पटको का अर्थ होता है लुगડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લુગડાનો કટકો. भागे, भागे એટલે કે दूर થવું. गगन, गगन का मतलब होता है आकाश, आग. वन, वन का अर्थ होता है अरण्य और जंगल. तळपदा शब्द में एक तो है थई, थई मतलब थई. मार्ग, मार्ग का अर्थ होता है मार्ग. अब आगे हम लोग देखेंगे शब्द समूह के लिए एक शब्द, वो भी इसमें देखिए. पहला है पीड़ा रंगनो वस्त्र, तो पीतांबर. वृंदाथी भरेलू वन, तो वृंदावन. काने પહેરવાનું એક ઘરેણું, કુંડળ. ગિરી પર્વતને ધારણ કરનાર, તો કે ગિરધર. કશ્યપના ભરતવાળું, જરકસી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય
तेवी गली तो कुंज गली। अभी काव्य पर ध्यान दीजिए। वागे छे रे वागे छे वृंदावन मुरली वागे छे, मतलब वृंदावन में बांसुरी बज रही है, श्री कृष्ण अपनी मुरली बजा रहे हैं। तेनो नाद गगन में गाजे छे, उसका जो आवाज़ है वो पूरे गगन आकाश में गूंजता है। बराबर कि આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર શું વગાડતા હતા? મોરલી વગાડતા હતા, અને એની મોરલીનો જે અવાજ છે એ અવાજથી આખું જ આકાશ ઝૂમવા લાગે છે, આખું આકાશ એમાં ગુંજવા લાગે છે। અને એના અવાજ આવવાથી, મોરલીનો અવાજ સાંભળીને તો આકાશ તો શું, પૂરી સૃષ્ટિ ગુંજવા લાગે છે, અને સાથે સાથે મનુષ્યો પણ એનો અવાજ સાંભળીને એકદમ મગ્ન થઈ જાય છે એ સૂરની અંદર। અને ગોપીઓ તો એ સૂર સાંભળીને એકદમ ગાંડી ઘેલી જ થઈ જતી હોય છે। વૃંદાતે વનને માર્ગ જાતા વાહલો દાણ દધીના માંગે છે। અહીંયા ગાડી वन, वन का अर्थ होता है जंगल, मार्ग, मार्ग का अर्थ होता है मार्ग એટલે કે रस्तो। वाहलो, वाहलो वो श्री कृष्ण को कहा गया है ना। श्री कृष्ण के बहुत सारे नाम है कि नहीं? श्री कृष्ण, कान्हो, काड़ो, प्रभु, गिरधर, बहुत सारे उनके नाम हैं। तो वहाँ यहाँ से एक नाम यहाँ पे दिया गया है वाहलो। दान दधीना मांगे, दान, दान मतलब हमने देखा जकात, कर, है ना। जैसे हम लोग जकात भरते हैं ना, कहीं हम लोग बाय रोड जाते हैं तो टोल टैक्स आता है कि नहीं, आता है ना। तो टोल टैक्स हमको वहाँ पे रुकना पड़ता है, और जो भी जकात तय की गई हो, 50 रुपया, 100 रुपया जो भी है वो हमको चुकाने पड़ते हैं। उस वो चुकाने के बाद ही हम आगे जा सकते हैं। तो यहाँ भी श्री कृष्ण क्या करते हैं कि वो रास्ते से जो भी गोपियाँ जाती है तो गोपी को वहाँ पे खड़े कर देता है, और फिर उनके पास क्या मांगता है? जकात। जकात मतलब हम लोग तो बाय रोड जाते हैं, पैसा चुकाते हैं, लेकिन यहाँ पे गोपी को क्या चुकाना पड़ता है? दही, है ना। श्री कृष्ण को दही खूब प्रिय है ना, अच्छा लगता है, तो उनको दही देना पड़ता है। वो दही खाते हैं, तो उसके बाद उनको दही देने के बाद ही गोपी आगे जा सकती है। तो इस तरीके से यहाँ कहा गया है कि વૃંદાવનના માર્ગે જાતા, વૃંદાવનના માર્ગ પર જ્યારે ગોપીઓ જાય છે ત્યારે શ્રી કૃષ્ણને જકાત આપવો પડે છે, જકાત માંગે છે શ્રી કૃષ્ણ, દહીંના જકાત માંગે છે, હે ના। વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસ મંડળમાં બિરાજે છે। હવે આપણે જોઈએ તો કે શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે હંમેશા શું રાસ રમતા હતા, હે ના। તો કે વૃંદાવનમાં આ રાસ રચાઈ રહ્યો છે, અને એ રાસની અંદર એ આખા રાસ મંડળમાં શું કરે છે તો કે વાહલો બિરાજમાન છે। એટલે કે ગોપીઓની એવી ઈચ્છા કે શ્રી કૃષ્ણ અમારી સાથે રાસ રમે। તો તમે જોજો તો કે શ્રી કૃષ્ણની એવી લીલા રચે છે રાસની અંદર કે જેટલી ગોપીઓ તેટલા શ્રી કૃષ્ણ પોતાના રૂપ ધારણ કરી લે છે, એટલા શ્રી કૃષ્ણ ને દરેક ગોપીઓની સાથે શ્રી કૃષ્ણ રાસ રમતા હોય એવું નજરે પડે છે। તો કે આ રીતે વૃંદાવનની અંદર રાસ રચાઈ રહ્યો છે, ને એ રાસની અંદર વાહલો બિરાજમાન છે। અહીંયા આગળ શ્રી કૃષ્ણના પહેરવેશ વિશે આપણને કહ્યું છે તો કે પીળા પીતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે। શું કહે છે કે શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર પહેર્યા છે, અને શું કહે છે કે એ જે પીતાંબર છે તે કેવું તો કે જરકસી એટલે કે કસબના ભરતવાળું, આખું ભરત ભરેલું છે, એના સિમ્પલ નથી પણ આખું જરી ભરત ભરેલું છે એમાં। અને તેમણે માથે અને
કમર પર પીળો પટકો બિરાજે છે, એટલે કે નાનો એવો પીળા કલરનો ટુકડો તે પોતાના કમર પર અને માથા ઉપર બાંધે છે. કાને તે કુંડળ, કાન પર આપણે એરિંગ્સ કહીએ છીએ ને, કાનમાં આપણે એરિંગ્સ કેવા પહેરીએ છીએ તેવું જ શ્રી કૃષ્ણ પણ કાનની અંદર કુંડળ પહેરે છે. તો કે કાને કુંડળ અને મસ્તકે મુંગટ, એમના માથા ઉપર મુંગટ શોભી રહ્યો છે અને મુખ પર મુરલી બિરાજે છે. તો કે અહીંયા ગાડી આખું એમનો વર્ણન કર્યું છે એમના પહેરવેશનું. તો કે આ રીતે પીળા પીતાંબર છે, પીળો કટકો લુગડો તેમણે માથે અને કમર પર ખોસેલો છે અને કાનમાં એમણે સરસ એવા કુંડળ પહેર્યા છે ને માથા પર મુંગટ શોભી રહ્યો છે. અને આ બધું તો ખરા જ, પણ એમના મુખ પર શું છે? મુરલી. હંમેશા શ્રી કૃષ્ણના હાથમાં મુરલી તો જોવા મળે જ છે, એટલે કે એમના મુખ પર મુરલી શોભી રહી છે. વૃંદાતે વનની કુંજગલીમાં, કુંજગલી, કુંજગલી મતલબ વનની અંદર જે નાની નાની ગલીઓ હોય તે. તો કે કુંજગલી, વૃંદાવનની વૃંદાતે જંગલમાં જે નાની નાની કુંજગલીઓ છે. વાહલો થનક થનક થઈ નાચે છે. શું કહે છે કે શ્રી કૃષ્ણ એ વૃંદાવનની આવી કુંજગલીમાં, નાની નાની ગલીઓમાં થનક થનક એટલે કે આપણે કથક ને એ બધું એમાં થૈયા થઈ એમ કરીને જે ડાન્સ હોય છે ને, તો કે એવી રીતે થનક થનક થઈ કરતા શ્રી કૃષ્ણ આ કુંજ ગલીમાં નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. શું કહે છે કે અહીંયા ગાડી મીરાબાઈ કહે છે કે મારા પ્રભુ શ્રી કૃષ્ણના એટલા ગુણ છે કે માત્ર ને માત્ર એમના દર્શન જ તમે કરો તો પણ તમારા બધા જ દુઃખ દૂર થઈ જતા હોય છે. એ તો એક શ્રદ્ધાનો વિષય છે, હે ને. જો ભગવાનની અંદર શ્રદ્ધા હશે ને તો આપણે માત્ર ગમે એટલું ચિંતા હોય, ગમે એટલું દુઃખ હશે, પરંતુ માત્ર એમના દર્શન કરી લઈશું ને તો પણ આપણું મન એકદમ શાંત થઈ જતું હોય છે. એટલે કે આપણું જાણે કે અડધું દુઃખ ઓછું થઈ ગયું હોય એવો આપણને અહેસાસ થાય છે. પરંતુ એ ક્યારે? તો કે ભગવાનમાં જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. એટલે અહીંયા ગાડી મીરાબાઈને પણ શ્રી કૃષ્ણ માટે એટલી લગ્ની છે કે એમણે પોતાનું સર્વસ્વ કોને સોંપી દીધું છે? શ્રી કૃષ્ણને જ સોંપી દીધું છે, હે. તો શ્રી કૃષ્ણની એટલી બધી લગ્ની છે કે એ શ્રી કૃષ્ણ પર એટલો તો વિશ્વાસ એમણે મૂક્યો છે કે જે કંઈ હશે એ શ્રી કૃષ્ણ જ કરશે. ને એટલે જ એ કહે છે કે તમે પણ એ ખાલી દર્શન કરશો ભગવાનના, શ્રી કૃષ્ણ ભગવાનના, મારા ગિરધરના, તો પણ તમારા બધા જ દુઃખો દૂર થઈ જશે. તો કે આ રીતે આ પાઠની અંદર તમે જોઈ શકો છો કે પૂરા કાવ્યની અંદર મીરાબાઈની જે કૃષ્ણ ભક્તિ છે, જે કૃષ્ણ માટેનો પ્રેમ છે, તે આખા કાવ્યમાં વર્ણન કર્યું છે એનું. તો કે કાવ્ય ઘણું સરસ છે અને નાનું ટૂંકું. મેં તમને આગળ કીધું કે પદ કાવ્ય ટૂંકું જ હોય, હે ને. તો કે આ રીતે એકદમ નાનું એવું કાવ્ય છે અને યાદ રહી જાય એવું છે. તો આ કાવ્ય શાંતિથી 2 વખત વાંચજો એટલે તમને પૂરું કાવ્ય સમજાઈ જશે. તો અહીંયા ગાડી આપણે કાવ્યને પૂર્ણ કરીએ છીએ. હવે તમે કાવ્યની ક્વેશ્ચન આન્સર થોડા જોઈ લેશો. તો કે આ કાવ્યની અંદરથી તમને ઘણા બધા ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે, નાના નાના ક્વેશ્ચન આન્સર પણ પૂછાઈ શકે. અને મેં તમને જે ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે એવા છે તે તો મેં તમને ટિક માર્ક કરાવ્યા જ છે. તમને એમ પણ પ્રશ્ન કરવામાં આવે કે કાવ્યની અંદર શ્રી કૃષ્ણને માટે કયા કયા નામ પ્રયોજાયા છે. તો તમે જોઈ શકો કે વાહલો, પ્રભુ, ગિરધર, કૃષ્ણ, હે ને, આ બધા અંદર આપેલા જ છે. મોરલીનો નાદ ક્યાં ગાજે છે? આ 2 ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કે મોરલીનો નાદ આખા ગગનમાં
ગાજે છે. કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? તો કે ગિરધરના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. પછી બીજું એક ક્વેશ્ચન શોર્ટમાં પૂછાઈ શકે કે વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? તો એ પણ આપણે જોયું કે વૃંદાવનના માર્ગે વહાલો દધીના દાણ માંગે છે. આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? તો કે આ કાવ્યની અંદર વહાલો શબ્દ એ શ્રી કૃષ્ણ માટે પ્રયોજાયો છે. પછી તમને આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો આખું આપણે જોયું જ કે તેમણે શું પહેરેલું છે? તો કે પીળા પીતાંબર પહેર્યા છે, જરકસી જામા પહેર્યા છે અને માથે મુંગટ, કાને કુંડળ પહેર્યા છે અને એમના મુખ પાસે મોરલી શોભી રહી છે. આ રીતનું એમના પૂરા પહેરવેશનું વર્ણન કરવાનું છે. શ્રી કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો શ્રી કૃષ્ણ ક્યાં નાચે છે? વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. તો કે આ રીતે એનો પણ ક્વેશ્ચન આન્સર તમે આપી શકો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી સવિસ્તાર ક્વેશ્ચન. સવિસ્તારમાં આ કાવ્યને આધારે શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. તો કે અહીંયા ગાડી શ્રી કૃષ્ણએ જે પૂરી રાસલીલાનું આપણને વર્ણન પૂરા કાવ્યના આધારે આપણે કરવાનું છે. આખા કાવ્યનો જે સાર છે, જે ભાવાર્થ છે તે આપણે અહીંયા આપવાનો છે. તો કે આ મોરલી કાવ્ય એ મીરાબાઈની કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન તેમણે આ કાવ્યમાં કરેલું છે. જેમાં શ્રી કૃષ્ણ વૃંદાવનમાં મોરલી વગાડે છે અને તે મોરલીના સૂરનો નાદ એ આખા જ ગગનને ગજવી મૂકે છે. શ્રી કૃષ્ણ એ સૌને જ પ્રિય છે અને તમે જોઈ શકો તો કે વૃંદાવનમાં પણ રાસ રચાય છે અને એ રાસમાં શ્રી કૃષ્ણએ શું પહેર્યું છે? તો કે પીળા પીતાંબર, જરકસી જામા અને એ પહેરવેશ પહેરી તેઓ રાસ મંડળમાં બિરાજે છે. તેઓ કાને કુંડળ, માથે મુંગટ અને મુખ પર મોરલી એમને શોભી રહી છે અને તેઓ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે અને રાસ રમીને સૌ કોઈને ગાંડા ઘેલા કરી મૂકે છે. તો કે આ રીતે આ સવિસ્તર ઉત્તર તમારે લખવાનો કે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. એટલે કે પૂરા કાવ્યમાંથી આપણે એ ભાવાર્થ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તમને समझ पड़ी જ गई हसे. और आपको अगर समझ में नहीं आए कुछ भी तो आप कभी भी मुझे पूछ सकते हो. ठीक है. अस्तु. जय हिंद.